રેસીપી છે એ તમને દેખાડું. એમાં જોશે આપણને ટમેટા સ્લાઇસમાં, ટમેટા જોશે, કાકડી જોશે, પછી અમૂલનું જે ચીઝ છે એ જોશે, પછી ઓનિયન ડુંગળી જોશે બારીક કટ કરેલી, કેપ્સિકમ જોશે અને કાકડી જોશે સ્લાઇસમાં, તો અને ચીઝ જોશે અમૂલનું. અને આજે આપણે આ છે એ સેન્ડવિચ મસાલો છે, એ કેવી રીતે બન્યો એ પણ તમને દેખાડું, તમે લોકો જોઈન થઈ જાઓ. આજે આપણે ચીઝ સ્પ્રેડ પણ યુઝ કરવાના છીએ. ચીઝ સ્પ્રેડ છે અમૂલનું જે આવે છે આ ચીઝ સ્પ્રેડ, એનો પણ આજે યુઝ કરવાના છીએ. અને સેન્ડવિચ મસાલો ઘરે કેવી રીતે બનાવો પહેલા એની રેસીપી જોઈ લે. સૌ લોકો જોઈન થઈ જાઓ. તો સેન્ડવિચ મસાલા માટે આપણે ઘરે બનાવવા માટે આપણને જોશે જીરું જોશે, મરી પાવડર, મરી જોશે, જીરું, મરી, આખા જીરું, મરી અને આ બધું જીરું છે એને મરીને આપણે શેકવાનું છે, રોસ્ટ કરવાનું છે. જીરું છે, મરી છે, વરિયાળી છે, એ ત્રણેયને આપણે, અને લવિંગ છે, જીરું, વરિયાળી, લવિંગ અને મરી, એને ત્રણેયને આપણે ચારેયને આપણે પેલા રોસ્ટ કરીને ત્યારબાદ એમાં મિક્સરમાં આપણે આ મસાલો બનાવવાનો છે. એમાં આમચૂર પાવડર, અમૂલનો જે આ જિંજર પાવડર છે એ, અને સોલ્ટ અને બ્લેક સોલ્ટ, એ બધું આપણે હવે એમાં મિક્સ કરી અને આ એક સેન્ડવિચ મસાલો બનાવવાનો ઘરે જ બનાવી શકાય છે. મેં આ ઘરે જ બનાવ્યો છે અને આને સ્ટોર પણ કરી શકાય છે. સૌ લોકો જોઈન થઈ જાઓ. અને આજે આપણે કેવી રીતે બનાવી છે એ જોઈ લઈએ. એના માટે આપણને જે આ રીતે બનશે આપણી ગ્રીલ સેન્ડવિચ. ગ્રીલ સેન્ડવિચ છે એ આ રીતે બનશે. હેલો હર્ષાજી, આ રીતે આપણી ગ્રીલ સેન્ડવિચ બનશે. મેં એક બનાવી રાખી છે, આપણે બાકીની બનાવી છે. આ રીતે આપણે બનાવી છે, કેવી રીતે બનાવી છે એ જોઈ લઈએ. આપણે પહેલા બ્રેડની સ્લાઇસ લેશી. આ બ્રેડની સ્લાઇસ લઈએ છીએ. હવે એમાં અમૂલનું જે બટર છે એનો યુઝ કરશી આજે આપણે. બટરને મેં પહેલા સ્પ્રેડ કરી રાખ્યું છે. આ રીતે અમૂલનું જ છે બટર, એને આપણે, અને ગ્રીન ચટણી ઘરે જ બનાવવાની છે આપણે. સરસ પહેલા એને સ્પ્રેડ કરી લેવાનું. અમૂલનું જે બટર છે એ પહેલા થોડીક વાર પહેલા અગાઉથી કાઢી રાખવાનું, જેથી કરીને, અને આપણે બાફેલા બટેકા હોય એને બોલ રાઉન્ડ પીસમાં કરેલું છે. આ સરસ આ ગ્રીન ચટણી છે, એમાં કોથમીર છે, ફુદીનો, મગફળીના બી છે, આદુ, મરચા અને જરીક સુગર અને ટોપરાનું ખમણ ને એ બધું નાખી અને આપણે લીંબુનો રસ એ નાખીને આપણે મિક્સરમાં પેસ્ટ બનાવવાની. આ આપણું બટર લગાવાઈ ગયું છે સરસ બ્રેડમાં, સ્લાઇસમાં. હેલો મીતાજી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હર્ષાજી, કેમ છો? પછી આપણે ગ્રીન ચટણી છે એ તમને દેખાડું. એ ગ્રીન ચટણી છે એ મેં ઘરે જ બનાવી છે મિક્સરમાં. તો એને આપણે આ રીતે સ્પ્રેડ કરી દેશી. એટલે બટર હોય તો જરાક, અને જ્યારે આપણે ટમેટા ને એ બધું નાખીને સોલ્ટ જ્યારે પણ નાખો ને સેન્ડવિચ બનાવી ત્યારે, તો આપણે હંમેશા આ સોલ્ટ ટાઈમે જ નાખવાનું, વહેલું અગાઉથી કરીને નહીં નાખવાનું. એટલે આપણી જે સેન્ડવિચ છે એ સોગી ન થઈ જાય. અને આજે તો સરસ ઉત્તરાયણ છે, તો સરસ બધા એમાં એન્જોય કરતા હશે, મજા આવે ને બધાને. તો આ પહેલાં આપણે બટેટાની ક્યુબ મૂકી છે, બટેટાની સ્લાઇસ, બાફેલા બટેટા છે. ત્યાર પછી આપણે ટમેટા એમાં એડ કરી દેશી. ટમેટાની સ્લાઇસ છે રાઉન્ડમાં શેપ કરેલ. અને ત્યારબાદ આપણે ટમાટરની સ્લાઇસ, ત્યારબાદ આપણે કાકડીની સ્લાઇસ છે એ આપણે એડ કરી દેશી. કાકડીની જે રાઉન્ડ કરેલી સ્લાઇસ છે એ ઉમેરી દેશી. અને કેપ્સિકમ જે કટ કરેલા છે એ આપણે સાઈડમાંથી ઉમેરી દઈએ છીએ. હવે આ રીતે આ થઈ ગયું આ સ્લાઇસને. હવે આપણે આમાં સેન્ડવિચનો જે મસાલો છે એ સ્પ્રેડ કરી દેશી. સેન્ડવિચનો ઘરે જ બનાવ્યો છે અને સ્ટોર પણ કરી શકાય. જરૂર પ્રમાણે આપણે એને આ રીતે થઈ ગયું. સેન્ડવિચનો આપણે મસાલો છાંટી દેવાનો. હવે આને એક બાજુ રાખી ત્યારબાદ આપણે બ્રેડની જે સ્લાઇસ છે એ લેવાની. હવે એમાં મેં બ્રાઉન બ્રેડ લીધી છે, વ્હાઇટ બ્રેડ પણ અમૂલની સરસ આવે છે. તો હવે આપણે ચીઝ સ્પ્રેડ લેશી. આ જે છે એ ચીઝ સ્પ્રેડ છે અમૂલનું, બહુ સરસ આવે છે. અને એ સરખી રીતે આપણે એને ક્રીમ બેઝડ છે એટલે એ ચોટાડી આમ લગાડી દેવાનું. અમૂલની દરેક વસ્તુ બહુ સરસ છે. ઘી છે, ચીઝ છે, પનીર છે, સરસ હોય છે, દૂધ છે, બધી પ્રોડક્ટ્સ બહુ સરસ છે. ચીઝ સ્પ્રેડ આપણે સરખી રીતે જો લગાડશે ને તો એ એકદમ કવર થઈ જશે. બધી બાજુથી સરસ એને કવર કરી દેવાનું. આ રીતે આપણું જેટલું બને એટલું સ્પ્રેડ વ્યવસ્થિત કરી દેવાનું, જેથી હવે આ ચીઝ સ્પ્રેડ થઈ ગયું છે. હવે આપણે અમૂલનું જે આ ચીઝ છે એને ગ્રેટ કરી લેશી. અમૂલનું ચીઝ છે એને ગ્રેટ કરી લેશી. ચીઝ સ્પ્રેડ અને ચીઝ બે નાખવાનું આપણે. સરસ બને છે.
હવે જોઈએ એમ પ્રમાણે હવે આપણે આ જે છે એમાં થોડોક ઉપરથી સ્પ્રેડ નાખી દેસી. આ પાવડર છે એ ફોર્મમાં આપણે સેન્ડવિચ મસાલો છે એ થોડોક ટેસ્ટ મુજબ નાખી દેસી. આમાં બીજો કોઈ ઓરેગાનો ને એ નાખી શકાય, પણ આ જે છે એમાં ચાટ મસાલો ને બધું નાખેલું જ છે. આમાં સરસ ઘરે જ બનાવેલો છે, જેથી આપણે સરસ બની જાય. હવે આ છે એ સ્લાઇસની ઉપર આપણે આને એડજસ્ટ કરી દેસી. આની ઉપર આ રીતે આ એક બ્રેડ થઈ ગઈ. હવે એને આપણે રોસ્ટ કરીશું. આપણે ગ્રીલ ગેસ ઓન કરીશું. પહેલા બટર લગાવી દેસી અમૂલનો. તવાને સેજ ગરમ જ કરીને તરત જ આપણે બ્રેડની સ્લાઇસ મૂકી દેસી. હવે એમાં પહેલા બ્રેડની સ્લાઇસ મૂકી દેસી. ગરમ જ સેજ મેં કરેલું હતું, પહેલા એક બનાવેલી હમણાં. હવે આપણે ગેસ ઓન કરી દેસી. ગેસ ઓન કરી અને આને આ રીતે પ્રેસ કરવાનું છે. ચમચાથી આપણે આ રીતે દબાવી રાખવાનું, એને પ્રેસ કરી નાખવાનું, અથવા કોઈ પણ ઢાંકણું હોય એનાથી પ્રેસ કરીને આપણે એને આ રીતે પ્રેસ કરી દેવાનું છે. પ્રેશરથી આપણે જે ઇન્સ્ટન્ટ હોય છે પ્રેશર, એનાથી પણ થઈ શકે. આ રીતે આ પ્રેશર છે એનાથી પણ તમે પ્રેસ કરી શકો. પકડીને આ રીતે એડજસ્ટ કરી દેવાનું. જરૂર પડે તો બટર પણ ઉમેરવાનું આપણે. સ્લાઇસને આપણે રોસ્ટ કરી છે. પ્રેશરથી આપણે આવી રીતના પ્રેસ કરી દેવાનું. હવે સરસ પ્રેસ થઈ ગયું છે, તો આપણે એક બાજુ ટર્ન કરી દેસી. હવે આને પાછું આ જ રીતે બટર લગાવી દેસી. પાછું ઉપર પણ લગાડવાનું હતું. પાછું ગેસ ઓન કરી અને ટર્ન કરી દેસી. સ્લો ફ્લેમ પર આપણે કરવાનું છે. પ્રેસ કરી દેવાનું પાછું. આ રીતે આપણે એને પ્રેસ કરશી. પ્રેસ કરી અને આ રીતે આપણે એને રોસ્ટ કરી લેવાની છે બ્રેડને. સરસ ગ્રીલ સેન્ડવિચ છે. હેલો વર્ષાજી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આ રીતે આપણી જે સેન્ડવિચ છે એ રેડી થાય છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ. આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લેસી. આ રીતે આપણી સેન્ડવિચ થઈ ગઈ છે. હવે એને આપણે કટ કરશી વચ્ચેથી. આ રીતે કટ કરશી. અમૂલનું ચીઝ ને બ્રેડ ને સ્લાઇસ ને બહુ સરસ હોય છે બધું. આ રીતે આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. હવે ઉપરથી આપણે ચીઝને સ્પ્રેડ કરી દેસી. આ રીતે આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. ગ્રીલ સેન્ડવિચ કેવી લાગી છે જરૂરથી કહેજો. હવે આપણે થોડું ઉપરથી ચીઝ સ્પ્રેડ કરી દેસી. થોડુંક સ્પ્રેડ કરી દે. અને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે આપણે એને સર્વ કરશી. તો રેડી થઈ ગઈ છે આપણી ગ્રીલ સેન્ડવિચ. તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો. જો આ રીતે આપણે દેખાય છે. જો આ રીતે ગ્રીલ સેન્ડવિચ સરસ લાગે. અત્યારે ઉત્તરાયણ છે તો મજા આવે ધાબા ઉપર ચડીને. સેન્ડવિચ અમૂલની હોય, સાથે આપણે અમૂલનું જે આ છે એ બધું અળદિયાને મેં બનાવ્યું છે. આજે ઉત્તરાયણ છે તો અળદિયા છે, મમરાના લાડવા છે, તલની ચીકી, બી છે, મમરાના લાડવા છે. ચાલો આવી જાઓ બધા ઉત્તરાયણ કરવા. આપણે આજે અમૂલની સાથે સેન્ડવિચને પણ આપણે સ્પ્રેડ કરીએ છીએ. સેન્ડવિચ પણ બનાવી છે અમૂલ સાથે ચીઝ ગ્રીલ સેન્ડવિચ. અને કાંઈ ક્વેશ્ચન હોય તો ફરીથી મને કમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું. જો આ રીતે આ ગ્રીલ સેન્ડવિચ રેડી થઈ ગઈ છે આપણે હમણાં બનાવી. અને આ આપણે રેડી થઈ ગઈ છે ગ્રીલ સેન્ડવિચ.
તો તમને કેવું લાગ્યું એ જરૂરથી કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર જે લોકોએ જોઈન કર્યું એ લોકોએ, અને જે લોકો પછીથી જોઈન કરશે. ને આપણી આ સેન્ડવિચ રેડી થઈ ગઈ છે.